થી પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ દિલ્હી પહોંચ્યા। પ્રધાનમંત્રી મોદી તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે તેઓ મુલાકાત કરશે। પોતાની દાવેદારીને મજબૂત કરવાના પ્રયત્નોમાં લાગ્યા છે પ્રભાતસિંહ। ટિકિટ કપાવવાની શક્યતા જોતા પોતાની ટિકિટ કન્ફર્મ કરવા માટે તેઓ દિલ્હી સુધી પહોંચ્યા। પોતાના વિકલ્પ તરીકે પત્ની રંગેશ્વરી દેવીનું નામ આપી શકે છે પ્રભાતસિંહ। મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથાર તેમજ દેવગઢ બારિયાના રાજવી અને પૂર્વ ધારાસભ્ય तुषार सिंह महाराउले पण करी छे दावेदारी। त्यारे मुख्य दावेदारो सिवाय पण भाजप हाईकमांड पाटीदार अग्रणी नेता उतारी शके छे पसंदगी। ते मोटा समाचार छे। प्रभातसिंहनी सामे सीके राहुलजीનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે। ત્યારે પ્રભાતસિંહ પોતાની ટિકિટ પાકી કરવા માટે દિલ્હી પહોંચી ચૂક્યા છે। પ્રધાનમંત્રી મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે તેઓ સીધી મુલાકાત કરશે। तो પોતાની દાવેદારી મજબૂત કરવાની આ પ્રયાસમાં જોવા મળ્યા પ્રભાતસિંહ। આ પહેલા સીકે રાहुलजीનું પણ નામ તેમની સામે ચર્ચાતું હતું। ત્યારે તેમણે કહ્યું હતું કે જે પણ સામે આવશે તેની સામે લડી લઈશું। વધુ માહિતી આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જયેન્દ્ર ભોઈ। જયેન્દ્ર, જાણવા માંગીશું, પ્રભાતસિંહ દિલ્હી સુધી પહોંચી ગયા પોતાની દાવેદારી કન્ફર્મ કરવા માટે। હાલમાં શું અપડેટ પ્રાપ્ત થઈ છે? ચોક્કસથી યસ, મધ્ય ગુજરાત માટે પંચમહાલ લોકસભાની બેઠક ખૂબ જ મહત્વની ગણાય છે। ત્યારે છેલ્લા 2 ટર્મથી જીતતા આવતા સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની જે ટિકિટ છે આ વખતે ડગમગાઈ રહી છે। એમનું જે શાસન છે તે ડગમગાવાની આની પર છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ વિવાદોમાં રહ્યા છે અને બીજી તરફ તેમની ઉંમર પણ જે ભાજપની નીતિ છે તે પ્રમાણે પૂરી થઈ ગઈ છે। ત્યારે હાલ તેઓ દિલ્હી પહોંચ્યા છે, જ્યાં પ્રધાનમંત્રી મોદી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના જે છે અમિત શાહ તેમને મળવાના છે અને તેમને જે પ્રમાણે વાત કરી છે તે પ્રમાણે તેમની જે પત્ની છે રંગેશ્વરી દેવી, કદાચ તેઓ ઉંમરના લઈને તેમનું પણ નામ સામે લાવી શકે તેવી શક્યતાઓ રહેલી છે। ત્યારે પ્રભાતસિંહની સાથે સાથે નિમિષાબેન સુથાર મોરવા હડફના જે ધારાસભ્ય પૂર્વ છે તે અને તુષાર બાબા દેવગઢ બારિયાના જે રાજવી છે તેઓ પણ મુખ્ય દાવેદારોમાં છે। ત્યારે ક્યાંક ને ક્યાંક સૂત્રો દ્વારા એવી પણ માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે કે આ બેઠક પરથી ભાજપ કદાચ પાટીદાર જે નેતાઓ છે તેઓને પણ ચહેરો બનાવી શકે છે લોકસભાના ઉમેદવાર તરીકે। અત્યારે હવે જોવાનું રહ્યું કે જે ભાજપ હાલ જે નામો જાહેર કરવાના છે તેમાં પંચમહાલના કયા ઉમેદવારને ટિકિટ મળે છે। યશ જીજેરથી જયેન્દ્ર, આભાર આપનું તમામ માહિતી આપવા બદલ।